નમસ્કાર એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ। કરીશું નજર આજના સમાચાર પર સુરતથી। સુરત શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા 20મો સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ સુરત દ્વારા તારીખ 23/6/2024 રવિવારના નવી શક્તિ વિજયની વાડી ખાતે 20મો સ્નેહ મિલન સમારોહ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ સૌરાષ્ટ્રના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો, વડીલો, દાતાઓશ્રીઓએ જોડાઈને સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। તેમજ વડીલ મુરબ્બીશ્રીઓ, વર્ષોથી સમાજ સેવા સાથે સંકળાયેલા સામાજિક આગેવાનશ્રીઓ, મહેમાન શ્રી જિગ્નેશસિંહ પાટીલ, અધ્યક્ષ યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। તમામ દાતાશ્રીને મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારમાં નાના મોટી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમજ પ્રેમ, લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબત ખૂબ જ સુંદર સમજણ આપી હતી। શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ સુરતના તમામ ભાઈઓ, બહેનો, બાળકો ભાવવિભોર બની ગયા હતા। રાત્રે 7 કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું। સ્નેહ મિલન સમારોહની શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ સંચાલક શ્રીઓ પ્રમુખ શ્રી ગૌતમભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રાજુભાઈ ભાખોત્રા, ખજાનચી ભેડા કમલેશભાઈ તેમજ કમિટી ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી। બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી સુરત। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને। મારું નામ ગૌતમ રાઠોડ। આજે અમે જે 20મો વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કર્યું એમાં અમારો મુખ્ય લક્ષ્ય કર્યું જે અમારા સમાજના બાળકો છે એ એજ્યુકેશન લેવલે આગળ જાય અને સમાજ તરફથી એને વધુમાં વધુ કઈ રીતે અમે પ્રેરિત કરીએ અને એને માર્ગદર્શન પૂરું પાડીએ એ અમારો મુખ્ય હેતુ છે। રમેશભાઈ સરવૈયા। આજે અમારે શ્રી સમસ્ત ખાંટ રાજપૂત સમાજ પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા 20મો વિદ્યાર્થી સત્કાર સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેમાં ખાસ ગેસ્ટ મહેમાન તરીકે અમારે CR પાટીલના સુપુત્ર ઓર એક ગુજરાત પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ ઉપસ્થિત હતા। તેમજ ચેતનભાઈ વાઘેલા દિલખા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ઉપસ્થિત હતા। તેમજ પરાગભાઈ ભેડા પણ ઉપસ્થિત હતા અને સમાજની બોડી સભ્યમાં ભાઈઓ, બહેનો, મહેમાનો અને પ્રમુખશ્રીએ હાજરી આપી અને અમે અમારો કાર્યક્રમ ખૂબ સરસ અને સફળ રીતે આગળ વધાર્યો। તેમાં અમે ઉપસ્થિત મીડિયાવાળા ભાઈઓ, અમારા બહારના પધારેલા મહેમાનો બધાનો દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માની અને આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો અને સાંજના 7 કલાકે અમે કાર્યક્રમ પૂર્ણ કરી અને સૌ રામનાથ દાદા અને નુરસતાગરના નારા લગાવી અને ભોજન તરીકે પ્રસાદી લઈ અને સૌ ભાઈઓ છૂટા પડેલા।